વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે પણ ટૉપિકનો અભ્યાસ કર્યો છે તેને લગતા કેટલાક ચોપડીના ઉદાહરણ તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો તમારે સૌએ બુકને જોડે રાખવાની છે અને બુકના ઉદાહરણ 2.1થી 2.9 તે તમામને નોંધવાના છે. તો સૌ પ્રથમ આપણે અભ્યાસ કરીએ ઉદાહરણ નંબર 2.1. આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે કોઈ તટસ્થ પરમાણુ હોય તો તેની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા તે સરખી હોય છે. જ્યારે ધન આયન હોય તો તેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા તે પ્રોટોનની સંખ્યા કરતાં ઓછી હોય છે અને જો ઋણ આયન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા તે પ્રોટોનની સંખ્યા કરતાં વધારે હોય છે. તો આ ત્રણ બાબત આપણે યાદ રાખવાની છે. સમજીએ ઉદાહરણ 2.1. બ્રોમિન પરમાણ્વીય ક્રમાંક છે 35 અને તેનો દળ ક્રમાંક છે 80. તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. પરમાણ્વીય ક્રમાંક 35. પરમાણ્વીય ક્રમાંકને આપણે દર્શાવીશું કેપિટલ ઝેડ વડે. ત્યાર પછી દળ ક્રમાંક કેપિટલ એ કેટલો છે તો કે 80. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા તો તમે અહીં જોઈ શકો છો કે આ જે છે એ તટસ્થ પરમાણુ છે. તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા હશે તેટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. તો અહીં બ્રોમિનમાં પરમાણ્વીય ક્રમાંક છે 35 એટલે કે તેનો Z = 35 છે. અર્થાત તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે તો 35. તટસ્થ પરમાણુ હોવાથી પ્રોટોનની સંખ્યા તેટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે 35. હવે વાત કરીએ ન્યુટ્રોનની. ન્યુટ્રોનની સંખ્યા તો એના માટે શું કરવું પડશે તો દળ ક્રમાંક છે તેમાંથી પરમાણ્વીય ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા બાદ કરીશું. તો 80 - 35 તો આપણને જવાબ મળશે 45. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકો. હવે કેટલીક વખત એવું પણ પૂછાઈ શકે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ ત્રણેયની સંખ્યા આપેલી હોય અને તેના ઉપરથી જે તે તત્વની સંજ્ઞા શોધવાની હોય. તેવું જ એક ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ 2.2. રકમ આ પ્રમાણે છે કે એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. તો આ તત્વની સંજ્ઞા દર્શાવો. તો મિત્રો, અહીં પરમાણ્વીય ક્રમાંક 16 છે કારણ કે પ્રોટોનની સંખ્યા આપણને કહેલી છે 16. તો કેપિટલ ઝેડ કેટલો થશે 16. હવે 16 જેનો પરમાણ્વીય ક્રમાંક હોય તેવું તત્વ સલ્ફર છે. તો આપણને તત્વની સંજ્ઞા આપણને ખબર પડી ગઈ કે સલ્ફર. ત્યાર પછી જોઈએ દળ ક્રમાંક. તો દળ ક્રમાંક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો પ્રોટોન કેટલા છે 16, ન્યુટ્રોન કેટલા આપેલા છે તો 16. તો દળ ક્રમાંક આપણને મળશે 32. હવે અહીં સમજીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તે સરખી નથી. પ્રોટોનની સંખ્યા છે 16 અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે 18.
તો આમ ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતાં વધુ છે. કેટલા પ્રમાણમાં વધુ છે? તો 2 એકમ ઋણ વીજભાર તે વધુ છે. તો તેના ઉપરથી એવું કહી શકાય કે આ જે સ્પીસીસ છે તે ઋણાયન છે. તો ઋણાયન હોય તો આપણે અહીં નિયમ યાદ કરીએ કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં વધારે હોય. તો આના ઉપરથી આપણે આ રીતે દર્શાવી શકીશું. સલ્ફર પરમાણ્વીય ક્રમાંક 16, ડાબી બાજુ નીચેની તરફ લખીશું. દળ ક્રમાંક તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાનો સરવાળો એટલે કે 32. ઉપરની તરફ ડાબી બાજુએ લખીશું 32. આપણે કહ્યું તે પ્રમાણે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે પ્રોટોન કરતાં, માટે કેવો આયન છે? તો કે ઋણ આયન છે. અને કેટલી વધારે છે? તો પ્રોટોનની સંખ્યા છે 16 અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે 18, એટલે 2 એકમ વીજભાર વધારે છે. તો માટે આપણે અહીં લખીશું 2-. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો તેના દાખલા જોયા. હવે જોઈએ ઉદાહરણ 2.3. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2.3 તેની રકમ આ પ્રમાણે છે. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે અને ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ શોધવાની છે. તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે તે પણ દર્શાવવાનું છે. તો અહીં વાત કરીએ, આપણે શોધવાનું છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈને આપણે લેમ્ડા વડે દર્શાવીએ છીએ. લેમ્ડા = c/μ. આપણે અગાઉ શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ જેને c વડે દર્શાવીએ છીએ અને તેનું સૂત્ર હતું c = λ/μ. હવે આ સૂત્રમાં આપણે તરંગ લંબાઈ શોધવાની હોવાથી લેમ્ડાને કરતા બનાવીએ તો આપણને સૂત્ર મળશે λ = c/μ. વિદ્યાર્થી મિત્રો, c એટલે કે પ્રકાશની ગતિ અને તેનું મૂલ્ય જે તમારે યાદ રાખવાનું છે. કેટલું છે? 3.00 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ ભાગ્યા મ્યુ એટલે કે આવૃત્તિ જે આપણને રકમમાં આપેલી છે. કેટલી છે? 1368 કિલોહર્ટ્ઝ. વિદ્યાર્થી મિત્રો, આ જે કિંમત આપણે સૂત્રની અંદર મૂકી તેને આ રીતે પણ લખી શકાય. સીનું મૂલ્ય 3.00 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ ભાગ્યા 1368 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો, આ કેલ્ક્યુલેશન તમારે કરવાની છે અને કેલ્ક્યુલેશન કરતાં આપણને જવાબ કંઈક આવો મળશે 0.00219 ગુણ્યા 10⁵. હવે આ જવાબની અંદર 5 એકમ આપણે ડાબીથી જમણી તરફ ખસીએ છીએ તો આપણને છેલ્લે જવાબ મળશે 219.3 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણને તરંગ લંબાઈ મળી
તે રેડિયો તરંગની તરંગ લંબાઈ છે. તો આ રીતે જો આપણને C = લેમ્બડા ઇન્ટુ મ્યુ સૂત્ર યાદ રાખીએ તો તેના ઉપરથી આપણે તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધી શકીએ. તે જ રીતે કોયડો 2.4 રકમ આ પ્રમાણે છે કે દૃશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર, જેમાં જાંબલી પ્રકાશ જે 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે અને લાલ જે 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે, અને આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવવાનું છે. હવે આપણને આ તો ખ્યાલ છે કે 1 નેનોમીટર = 10⁻⁹ મીટર થાય. બંને પ્રકાશ છે જાંબલી અને લાલ, જેની તરંગ લંબાઈ આપણને નેનોમીટરની અંદર આપેલી છે, જેને આપણે આવૃત્તિમાં દર્શાવવાની છે. તો સૌપ્રથમ વાત કરીએ જાંબલી પ્રકાશ માટે. C = લેમ્બડા ઇન્ટુ મ્યુ. આ સૂત્રની અંદર મ્યુ એટલે કે આવૃત્તિને કરતા બનાવીએ તો આપણને મળશે મ્યુ = C/λ. Cની કિંમત મૂકીશું. C એટલે પ્રકાશની ગતિ, તેની કિંમત 3.00 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા તરંગ લંબાઈ આપણને આપેલી છે જાંબલી પ્રકાશ માટે 400 નેનોમીટર. આપણે કહ્યું તે પ્રમાણે કે 1 નેનોમીટર = 10⁻⁹ મીટર થાય. તો અહીં આપણે તરંગ લંબાઈ લખીશું 400 ગુણ્યા 10⁻⁹ મીટર. નેનોમીટરને મીટરમાં ફેરવ્યું છે. હવે આપણે આ કેલ્ક્યુલેશન કરતાં આપણને જવાબ મળશે 0.0075 ગુણ્યા 10⁻17, જેમાં દશાંશ ચિહ્નને 3 એકમ ડાબીથી જમણી તરફ ખસેડતા આપણને જવાબ મળશે 7.50 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. વિદ્યાર્થી મિત્રો, અહીં Hz હર્ટ્ઝ જે આવૃત્તિનો એકમ છે. આ જ રીતે લાલ પ્રકાશ માટે વાત કરીએ. આવૃત્તિનું સૂત્ર મ્યુ = C/λ. Cની કિંમત મૂકીશું. જે મૂલ્ય આપણે યાદ રાખવાનું છે 3.00 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને તરંગ લંબાઈ લાલ પ્રકાશ માટેની આપેલી છે આપણને 750 નેનોમીટર. તો અહીં આપણે લખીશું 750 ગુણ્યા 10⁻⁹ મીટર. આ કેલ્ક્યુલેશન કરતાં આપણને જવાબ મળે 0.004 ગુણ્યા 10⁻17. અહીં પણ તમે દશાંશ ચિહ્નને 3 એકમ ડાબીથી જમણી તરફ ખસેડો છો તો આપણને જવાબ મળશે 4.00 ગુણ્યા 10⁻14 અને આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. તો આમ એવું કહી શકાય કે અહીં દૃશ્યમાન વર્ણપટનો વિસ્તાર આપણને મળે છે, જેમાં આવૃત્તિ 4.0 ગુણ્યા 10⁻14 થી લઈને 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ મળે.